વાત કરીએ મહીસાગરની કે જ્યાં મહિલા સશક્તિકરણના પ્રયત્નો નિષ્ફળ ગયા છે। વીરપુરમાં નિષ્ફળ જે પ્રયત્નો ગયા છે કે જેમાં એક પરિસંવાદ યોજાયો હતો સરપંચનો, જેમાં મહિલા સરપંચોની જગ્યાએ તેમના પતિ આવ્યા હતા। એટલે કે કહી શકાય કે સરપંચ પદે ભલે મહિલા બેઠી હોય, પરંતુ સુકાન જ્યારે પતિ સંભાળી રહ્યો હોય તેવો ઘાટ સર્જાયો। કૌશિક અમારી સાથે જોડાઈ ગયા હતા। કૌશિક, કેટલા ગામના સરપંચ એકઠા થયા હતા અને ખરેખર આમાં શું જોવા મળ્યું કે કેટલા ગામમાંથી મહિલા સરપંચ નહીં પરંતુ તેમના પતિ આવ્યા? ચોક્કસથી મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં સરપંચોનો પરિસંવાદ યોજવામાં આવ્યો હતો, જેથી કરીને ગુનાહિત પ્રવૃત્તિઓ તેમજ સાનુકૂળ વહીવટ કઈ રીતના કરી શકાય તેના ભાગરૂપે પોલીસ દ્વારા એક સારો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પરંતુ તેમાં જે સરપંચને નિમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં મોટા ભાગના મહિલા સરપંચ હતા। કહી શકાય કે વીરપુરમાં 20 થી પણ વધુ મહિલા સરપંચો ઉમેદવારી કરી હતી, ત્યારબાદ તેઓ જીત્યા પણ છે। પરંતુ આ પરિસંવાદમાં મહિલા સરપંચની જગ્યાએ પ્રતિનિધિત્વ કરવા માટે તેમના પતિ હાજર રહ્યા હતા અને જેના કારણે અહીંયા મહિલા સશક્તિકરણના જે ધજાગરા ઉડ્યા છે, કહી શકાય કે 50%થી વધુ 50% અનામત આપવામાં આવી છે અને મહિલાઓ ચૂંટવામાં પણ આવી છે। તેમ છતાં પણ જ્યારે સંવાદ હોય અથવા તો જ્યારે પંચાયતી રાજની અંદર વહીવટ કરવાનો હોય ત્યારે સંપૂર્ણ માત્ર મહિલાને એક કહી શકાય કે પુતળી બનાવી અને સરપંચનું જે વહીવટ હોય છે તે પતિ કરતો હોય છે। તેનું જે ઉત્તમ ઉદાહરણ છે તે અહીંયા પોલીસ સ્ટેશનમાં જોવા મળ્યું છે, વીરપુર પોલીસ સ્ટેશનમાં। અને આ પરિસંવાદની અંદર 20 થી વધુ મહિલાઓ જે સરપંચ છે તેમાંથી એક પણ મહિલા હાજર રહી ન હતી અને તેમના સ્થાને તેમના પતિઓએ આવી અને અહીંયા પરિસંવાદમાં ભાગ લીધો હતો। જો કે આવનાર સમયની અંદર ગ્રામ પંચાયતની અંદર પણ જો મહિલાની જગ્યાએ પતિ જો વહીવટ કરશે તો નવાઈ નહીં। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે।